પ્રશ્ન બેંક ડાઉનલોડ કરવા માટે ગૂગલમાં જઈ SSA સર્ચ કરવું, SSA ગુજરાત પર જઈ ક્લિક કરવું, આવું પેજ ખુલશે. હવે અહીં જે ઓનલાઈન અટેન્ડન્સ સિસ્ટમ યલો કલરનું છે આઇકોન, તેના પર જઈ ક્લિક કરવું. ત્યારબાદ અહીં તમારી શાળાનો ડાયસ કોડ અને પાસવર્ડ એન્ટર કરી કેપ્ચા એન્ટર કરી લોગિન પર ક્લિક કરવું. એટલે આવું એક પેજ ખુલશે. ત્યાં અહીં જ્યાં 3 લાઈન દેખાય છે તેના પર ક્લિક કરવું. ત્યાં સામાયિક મૂલ્યાંકન પ્રશ્ન બેંક તેના પર જઈ ક્લિક કરવું. તો તમે અહીં જોઈ શકો છો કે દરેક ધોરણના દરેક વિષયના પ્રશ્ન બેંક અહીં આપેલ છે. હવે તમારે જે ધોરણના પેપર ડાઉનલોડ કરવા હોય, ધારો કે હું તમને એક પેપર ડાઉનલોડ કરીને બતાવું છું. અહીંથી ડાઉનલોડ કરી લઉં. જો ડાઉનલોડ થઈ ગયું છે, જે તમે તમારી ડ્રાઈવમાં આ રીતે જોઈ શકશો. હવે તે મોબાઈલમાં ક્યાં સેવ થાય છે? તો મોબાઈલમાં ડાઉનલોડ એવું ઓપ્શન આવતું હશે, ત્યાં તમે જુઓ કે તમારા બધા જ પેપર ત્યાં ડાઉનલોડ થાય છે. થેન્ક યુ.